નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ પર ઇન્વેસ્ટ માય વે પર। તો આજે આપણે વાત કરવા છે ઇન્ડસલેન્ડ બેંકની આજે। તો ઇન્ડસલેન્ડ બેંકની અંદર 26 થી 27% અંદર ઘટાડો આવેલો છે। ઓલમોસ્ટ કેટલા ભાવ છે એનો પ્રાઇસ આપણે એક વખત જોઈ લઈએ। પ્રાઇસ છે 810 થી લઈને 649, એટલે મતલબ 26%નો ઘટાડો। બહુ મતલબ બહુ જ ખરાબ ન્યૂઝ છે એના માટે, એટલે આટલો બધો ખરાબ પડી ગયો છે। ન્યૂઝમાં તો જાકે એવું છે કે ભાઈ 2.5% એક પ્રમોટરે કંઈક એને હેજિંગ પોઝિશન બનાવી લીધી, એમાં એ લોકોએ કંઈક ગોટાળા કરેલા હતા। એટલે મતલબ ઓલ ઓવર જોવા જાય તો બેંક માટે સ્મોલ બેંકો માટે બધા માટે ખરાબ ન્યૂઝ હતા આજે। જોકે બેંકમાં એક જ ઇન્ડસલેન્ડ બેંક માટે જ ન્યૂઝ ખરાબ હતી, બધી બેંકની અંદર અસર થઈ હતી। તો હવે આપણે વાત કરીએ ઇન્ડસલેન્ડ બેંકમાં શું કરવું જોઈએ આગળ। જે લોકોએ ઓલરેડી લીધેલા છે એ લોકોએ તો ઠીક છે કે જો લોસમાં જશે, પણ જે લોકોએ નથી લીધા એ લોકો શું કરી શકે। તો વાત કરી લઈએ આપણે ઇન્ડસલેન્ડ બેંકની। તો આ છે ઇન્ડસલેન્ડ બેંકનો ચાર્ટ, વન ડેનો ચાર્ટ છે। ઓલમોસ્ટ આજની વાત કરીએ તો જો આજે તો ઓલમોસ્ટ પ્રાઇસ 810થી લઈને આજે 655 પર ક્લોઝ થઈ છે। તો બની શકે કે કાલે પણ એવા ખરાબ ન્યૂઝ હોય જ। ન્યૂઝ તો ખરાબ જ છે, તો કન્ટિન્યુ કાલે પણ માર્કેટની અંદર ઇન્ડસલેન્ડ બેંકની અંદર ગિરાવટ જોવા મળે। તો ચલો પહેલાં આપણે જોઈ લઈએ વન ડે ચાર્ટની અંદર, પછી આપણે જોઈએ 5 મિનિટના ચાર્ટની અંદર। તો વન ડેની અંદર ચાર્ટની અંદર જોવા જઈએ તો એનો સપોર્ટ છે આવ્યો આ જે છે કોરોનાનો સપોર્ટ। કોરોના જ્યારે આવ્યો હતો ત્યારેનો સપોર્ટ હતો આવ્યો આ 230થી લઈને 240 સુધી ગણી આપણે 40થી 50 પકડો, 250 આ એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે। આનાથી નીચે જવાની શક્યતા બહુ ઓછી છે। બીજી વાત કરીએ તો સપોર્ટ બીજો તો કાલે જોવા મળે કદાચ ઓલમોસ્ટ 7થી 8%નો ઘટાડો જોવા મળે। કાલથી 7થી 8% ડાઉન જોવા મળે કાલે। આપણે बहुत કેલ્સીમાં હિસાબ કરી લઈએ 7થી 8% એટલે કેટલા થાય। તો 7થી 8% એટલે સમજો ને 755 છે, 655 ભાગ્યા 100 ગુણ્યા 8% ગણીએ, કાલે પણ ઓલમોસ્ટ 52-55 રૂપિયા આપને પડી શકે। તો કાલે હું તો કહું 600ની જગ્યા પર તમને કાલે જોવા મળે। પર એક જ પેન્સિલ આપણે કાઢી લઈએ, 600ની જે અહીંયા 655 છે, તો કદાચ મારા ખ્યાલથી 580 હું પકડું ચાલુ કે 580 આવે, 580 પ્રાઇસ, તો એક વખત મારે ખ્યાલથી લેવાની જરૂર છે આને સ્ટોક। પણ ગણતરીના હિસાબ કરીએ તો તમારી ઈચ્છા લેવાની હોય કે જેમ કે તમારે અંદાની અંદર 20,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, 20,000 રૂપિયાનું, તો તમારે એના ભાગાકાર કરી નાખવાના 4 ભાગાકાર નાખવાના, એટલે તો સીધા આવી જાય 5,000। તમારે 5,000 રૂપિયા જ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાના નથી। આ છે એનો પ્રાઇસ 580 રૂપિયા। 5 મિનિટનો ચાર્ટ કરી નાખીએ 580 પર આપણે। આ 5 મિનિટનો ચાર્ટ આવી ગયો, અને એક જ મિનિટ કાઢી નાખો। આ એનો 5 મિનિટનો ચાર્ટ કરી નાખ્યો છે। આખી પ્રાઇઝ એક્શન બની ગઈ છે અહીંયા, આખી પ્રાઇઝ એક્શન થઈ છે અહીંયા। તો કાલે પણ તમને જો અહીંયા જોવા મળે મારે ખાલી 448 તો બહુ વધારે છે, પણ 480 સોરી 580, તો 580ની અંદર પ્રાઇસ તમને જોવા મળે 580 આ પ્રાઇસ ઉપર। સર 5 મિનિટનો ચાર્ટ જ નથી હજી। હા, આ કરી નાખ્યો છે 5 મિનિટનો ચાર્ટ। કન્ટિન્યુ ગિરાવટ જ છે। કાલે 580 જો અહીંયા તમને જોવા મળે, અહીંયા કાલે 580 આવી જાય। હા, આ પ્રાઇસે તમને જોવા મળે, તો તમારે થોડીક એવી ક્વોન્ટિટી બાય કરી શકો છો। 580 જાજી ક્વોન્ટિટી નહીં, તમારે જે લેવી છે એના કરતાં ચોથો ભાગ। પછી તમને એમ લાગે કે હજી અહીંથી માર્કેટ ડાઉન જાય છે કાલે, તો બીજી પોઝિશન તમારે વન ડેના ચાર્ટ ઉપર જઈને હાલવાનું છે। વન ડેના ચાર્ટ પ્રમાણે બીજી પોઝિશન તમે બનાવી શકશો અહીંયા 422 પર તમે બીજી પોઝિશન બનાવી શકશો।
આ લાઈન પકડી લો, 420થી લઈને 430 સુધી. ત્રીજી પોઝિશન તમારે બનાવવી હોય તો એનો આવ્યો આ સપોર્ટ 208, આની ત્રીજી પોઝિશન. ચોથી પોઝિશનનો એવો ચાર્જ જોવા મળે છે કે જે પ્રમાણે માર્કેટની બિહેવિયર હશે એ પ્રમાણે આપણે એને જોશું. પણ ચોથો તો હું ના પાડું છું, ચોથો ઇન્વેસ્ટમેન્ટ હમણાં ન કરાય, પણ જોઈશું પછી આગળ એમ કે ચલો ચોથો ક્યારે કરવો જોઈએ. કારણ કે આના કરતાં બી જો ડાઉન જાય તો કદાચ એવું બની શકે બીજી યસ બેંક બની જાય. એટલે એટલું બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, બરાબર. જો કે તમારે તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા સારા સપોર્ટર હોય એનું જ જોઈને જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હા, તો હું તો ખાલી એક એજ્યુકેશનના પર્પઝથી જ તમને વિડીયો બનાવું છું. તો આ તો ઇન્ડસલેન્ડ લેન્ડનો ચાર્ટ ને આ રીતે એની હતી. થોડું ઘણું પ્રોફિટ મળે તો બુક કરીને નીકળી બી જવામાં મજા છે. એટલું વધારે બી રિસ્ક લેવાનું નથી આપણે. નોર્મલ રિસ્ક ને નોર્મલ પ્રોફિટ. કદાચ જો કાલે 2-5% પ્લસ થઈ જાય તો લોકોને સારું પણ મળી જાય. ઘણા લોકોએ આજે પણ પોઝિશન લીધી હશે એ લોકોને પ્રોફિટ સારો મળી જશે કાલે. થોડાક ચાર્ટ પેટર્ન ઉપર જોઈ લઈએ આપણે. ચાર્ટ તો હું ઘણા ફંડામેન્ટ જરાક જોઈ લઈએ શું છે. પ્રમોટરની હોલ્ડિંગ તો હવે તો એવી બધી નહીં, કારણ કે પ્રમોટરે 2.5%નો કંઈક ગોટલો કરેલો છે. 1500થી લઈને 2100 કરોડનો કંઈક ગોટાળો કરેલો છે. સારું એવું ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટરનું તો હતું નહીં, પણ હવે ઠીક છે, હવે કર્યું હોય તો. મ્યુચ્યુઅલ ફંડવાળાનું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ હતું, અધરવાળાનું હતું, ફોરેનવાળાનું હતું, રિટેલવાળા થોડા હતા. હવે ફાઇનાન્સની ડાયરેક્ટ વાત જોઈ લઈએ આપણે કે ભાઈ પ્રોફિટમાં શું કરતા હતા, પ્રોફિટ કરતા હતા કે નહોતા કરતા. બાકી બધું તો ઠીક છે. તો નેટ ઇન્કમની અંદર 2022માં 48 કરોડ, 2023માં 7400 કરોડ, 24માં 8977 કરોડ, અને હવે આ વર્ષે 2025નું રનિંગ છે એટલે ખબર નહીં. પણ ન્યૂઝની અંદર એવું કહે છે કે ભાઈ આજે આંકડા બતાવતા એ લોકોના ખોટા હતા, અને એ જ આ બધો ગફલો સામે આવ્યો છે પાછો કે ભાઈ નેટ પ્રોફિટ જે હતો એ લોકોને અંદર બતાવવામાં કાંઈ પ્રોબ્લેમ મિસ્ટેક કરતા હતા. એટલે આ બધી ન્યૂઝ છે ને અત્યારે જાહેર થયું છે તો માર્કેટ 26% પડી ગયો છે ઇન્ડસલેન્ડ બેંક. અને જોઈ લઈએ બીજું કોટા ઓપ્શન શું કહે છે આજે. તો ઇન્ડસલેન્ડ બેંકના ઓપ્શન આજે ફાટી ગયા છે. ઓપ્શન જેણે લીધા છે એને ઢગલો થઈ ગયા છે. રિટર્ન જોઈ લઈએ શું છે. રિફ્રેશ કરવું પડશે લાગે છે. ઇન્ડસલેન્ડ બેંક સોરી ભાઈ, ઓપ્શન દેખાતા નથી, પણ સારા એવા હું તો કહું ને 2-3,000% રિટર્ન હશે લગભગ ઓલમોસ્ટ. એટલે ઘણા ખરા એવા છે. ચલો વિડીયો તો ચલો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમે સારી એવી સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો અને તમારી સારી એવી ઇન્કમ બી જનરેટ કરતા રહો.